નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ગુજરાત અને રાષ્ટ્રીય સમાચારોની, જેમાં આજે થઈ ગઈ છે 30 જાન્યુઆરી 2026. ખેતરોથી લઈને સંસદ સુધી જેમાં મહત્વપૂર્ણ અપડેટ મળી જવાની છે. ખાસ કરીને ખેતીવાડી, રાજકારણ, અર્થતંત્ર અને રમતગમતના સમાચાર આ એક વિડીયોમાં તમને મળવાના છે. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો શોક સમાચાર, જેમાં અજીત પવારનું થયું છે નિધન. બારામતી પ્લેન ક્રેશમાં દિગ્ગજ નેતાનું અવસાન થતાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ અર્થતંત્રની વાત કરીએ તો જીડીપી વૃદ્ધિ 7.2%ની આસપાસ જોવા મળ્યો છે. સંસદમાં રજૂ થયેલા આર્થિક સર્વે મુજબ ભારતની ગતિ તેજ જોવા મળી છે. ત્યારે મિત્રો ખેતીવાડીની વાત કરીએ તો ખેડૂતો વિશેષ રાહત અને ચિંતાના સમાચાર. ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 2585 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સામે પક્ષે ડીસામાં બટાકાના ભાવ 90 થી લઈને 120 સુધી ગગડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય રાજકારણ અને સત્તાકીય સમીકરણો. નવા નાયબ મુખ્યમંત્રી કોણ બનશે? સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બને તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. ત્યારે મિત્રો, રાષ્ટ્રીય સમાચાર ઉપર ફોકસ નાખીએ તો બજેટ 2026 પૂર્વે આર્થિક સર્વે કરવામાં આવ્યો છે. જીડીપી વૃદ્ધિ દર 7.2 રહેવાનું અનુમાન છે. દેશના વિકાસનો મજબૂત સંકેત દેખાઈ રહ્યો છે. ત્યારે ચૂંટણીની વાત કરીએ તો આજે ચૂંટણી થાય તો એનડીએને બહુમતી મળવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત સમાચાર, જેમાં આવક અને બજાર ભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘઉંના ટેકાના ભાવ એટલે કે એમએસપી 2585 રૂપિયાનો વધારો પ્રતિ ક્વિન્ટલ સુધી કરવામાં આવ્યો છે. બટાકાના ભાવમાં કડાકો. ડીસા હબમાં ભાવ 90 થી લઈને 120 સુધી ઘટતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. પીએમ કિસાન સન્માન નિધિની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં 22મો હપ્તો જમા થવાની સંભાવના છે. અન્ય અપડેટ ઉપર નજર નાખીએ તો કુદરતી આફત અને સહાય. કમોસમી વરસાદથી નુકસાન માટે 22,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. સોનાના ભાવની વાત કરીએ તો સંસદમાં મુદ્દો ઉઠી ગયો છે. ખેડૂતો માટે દીકરીના લગ્નના ઘરેણાં ખરીદવા હવે મુશ્કેલ બની ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત સમાચાર, જેમાં જમીન, જળ અને ટેકનોલોજીની વાત કરીશું. ટુકડા ધારામાં ફેરફાર. ગાંધીનગરથી સમાચાર મોટા. હવે 10 ગુઠાથી ઓછી ખેતીની જમીન પર પણ એને એટલે કે બિન ખેતી પરવાનગી શક્ય બનશે. સિંચાઈ અને પાકની વાત કરીએ તો ભાદર 2 ડેમમાંથી પાણી છોડાતા ગેડ વિસ્તારના ચણા અને જીરોના પાકને જીવનદાન મળશે. તુવેરની ખરીદીની વાત કરીએ તો 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ડ્રોન સબસિડીની વાત કરીએ તો દવાનો છંટકાવ કરવા ડ્રોન માટે 50% સબસિડી મળવાની છે. ખાતર વ્યવસ્થાની વાત કરીએ તો રવિ પાક માટે યુરિયા અને ડીએપીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા સૂચના આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સમાચાર, જેમાં માળખાગત સુવિધા અને પર્યાવરણની વાત કરીશું. માવઠાની આગાહી. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્યના 4 જિલ્લામાં વરસાદની શક્યતા. રેલવેની વાત કરીએ તો ગુજરાતથી રાજસ્થાન માટે 2 નવી વન વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. પ્રદૂષણની વાત કરીએ તો અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ શ્રેણીમાં જોવા મળ્યો. આરોગ્યની વાત કરીએ તો અમદાવાદની વીએસ હોસ્પિટલના રિનોવેશન માટે હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે. ગૌ સેવાની વાત કરીએ તો ગૌશાળા માટે વિશેષ સહાય પેકેજ જાહેર થવાની શક્યતા વર્ણવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસ્કૃતિ, શિક્ષણ અને અપરાધ. ગુજરાતના મોટા સમાચાર. સન્માન અને શિક્ષણની વાત કરીએ તો પદ્મ એવોર્ડ 2026. કચ્છના હાજી રમકડો અને માણભટ્ટ પરંપરાના રક્ષક ધાર્મિકલાલ પંડ્યાનું સન્માન થશે. શિક્ષણની વાત કરીએ તો ચારુસેટ, જે મધ્ય ગુજરાતમાં આવેલું છે, એ કેમ્પસના 26મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાસન અને કાયદાની વાત કરીએ તો વડોદરામાં સાંસદ હેમાંગ જોશીનું અધિકારીઓ વિરુદ્ધ આક્રમક નિવેદન ચર્ચામાં છે. સુરતની વાત કરીએ તો ઓલપાડમાં તોડબાજ પત્રકારો દ્વારા ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય પ્રવાહ, જેમાં શાસન અને સુરક્ષાની વાત કરીશું. યુજીસી અને ડિજિટલ રૂલ્સ. યુજીસીના નિયમોમાં સુપ્રીમ કોર્ટે નવા વિવાદિત નિયમો પર સ્ટે મૂક્યો. ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો નવા આઈટી નિયમો હેઠળ સોશિયલ મીડિયા પર કડકાઈ વધશે. રેલવેની વાત કરીએ તો વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. રેસ્ક્યુ ઓપરેશનની વાત કરીએ તો 11,000 ફૂટની ઊંચાઈએ ફસાયેલા જવાનોને સ્થાનિકોની મદદથી બચાવાયા.
ગાંધી નિર્વાણ દિવસની વાત કરીએ તો આજે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીને દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બેટિંગરી સ્ટ્રીટની વાત કરીએ તો દિલ્હીમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અર્થતંત્ર અને બજાર ભાવ. માર્કેટ ટિકરની વાત કરીએ તો સ્ટોક માર્કેટ બજારમાં શરૂઆતથી તેજી જોવા મળી છે. સોનું પ્રતિ 10 ગ્રામે 300નો ઘટાડો જોવા મળ્યો છે. ઉર્જા અને પર્યાવરણની વાત કરીએ તો ગ્રીન એનર્જીમાં સોલર પેનલ સબસિડી પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ છે. એનર્જી વીક 2026માં પીએમ મોદીની વૈશ્વિક ઉર્જા કંપનીઓના સીઈઓ સાથે બેઠકનું આયોજન. એફડીઆઈ ટ્રેન્ડની વાત કરીએ તો ચીનમાં એફડીઆઈમાં 8%નો ઘટાડો. ભારત તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો છે. ભવિષ્યના આયોજનોની વાત કરીએ તો વસ્તી ગણતરી જેમાં એપ્રિલ 2026થી શરૂ થશે. જીએસટીની વાત કરીએ તો નાના વેપારીઓ માટે રિટર્નના નિયમોમાં સરળીકરણ જોવા મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમતગમત અને આંતરરાષ્ટ્રીય સમાચારો. ક્રિકેટ જગતની વાત કરીએ તો WPL 2026માં મંધાના અને હેરિસની અડધી સદી સાથે આરસીબી ફાઇનલમાં પહોંચ્યું છે. અંડર-19 વર્લ્ડ કપની વાત કરીએ તો ઝિમ્બાબ્વેને 204 અને હરાવીને ભારતની શાનદાર જીત જોવા મળી છે. વર્લ્ડ કપ પ્રોમોની વાત કરીએ તો ભારત પાકિસ્તાન મેચ માટે સર્જિકલ સ્ટ્રાઇક થીમ છે. રેકોર્ડની વાત કરીએ તો હેરી બ્રુકે શ્રીલંકા સામે 57 બોલમાં સદી ફટકારી દીધી છે. વિદેશી સમાચારની વાત કરીએ તો દુર્ઘટનાની. ચીલીમાં વિમાન દુર્ઘટનામાં સંસદ સહિત 15 લોકોના મોત થયા છે. જીઓ પોલિટિક્સની વાત કરીએ તો ઈરાન અને અમેરિકા તણાવ વધ્યો છે. ઈરાને વાતચીત માટે શરતો પણ મૂકી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહત્વની તારીખો અને આગામી દિવસોનું આયોજન. 1 ફેબ્રુઆરીની વાત કરીએ તો તુવેરની નોંધણી શરૂ થશે. ગેસમાં જેમાં ખાસ કરીને સીએનજી અને પીએનજીના ભાવમાં સંભવિત ફેરફાર થવાની સંભાવના છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો જાહેર થઈ શકે છે. બીજી તરફ 4 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવી છે. એપ્રિલ 2026ની વાત કરીએ તો વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. ત્યારે મિત્રો હવે વધુ માહિતી અને અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.